નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. મોડાસામાં હનુમંત ભક્તિનો મહાસાગર સાથે 100થી વધુ સંતોની ઉપસ્થિતિમાં વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીને મહંત પદવી અર્પણ કરીને કથાની પૂર્ણાહુતિ થઈ હતી. મોડાસા શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો મહામેળો જોવા મળ્યો, જ્યાં હનુમાનજી દાદાના મહિમાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ ઓધારી માતાજી મંદિરના પ્રાંગણમાં શ્રી સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 7 દિવસીય શ્રી રામ ભક્ત હનુમાન જ્ઞાન કથાનો ભવ્ય સમાપન થયો છે. 25 માર્ચથી શરૂ થયેલી આ પાવન કથાનો 31 માર્ચે પૂર્ણાહુતિ કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય રીતે યોજાયો હતો. કથાકાર ભાગવત આચાર્ય અને મોડાસા ઉમિયા માતાજી મંદિરના પૂજ્ય મહંત શ્રી વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીએ સંગીતમય શૈલીમાં હનુમાનજી દાદાના મહિમાનું રસપાન કરાવતા ભક્તોને ભક્તિમાં લીન કરી દીધા હતા. કથાના અંતિમ દિવસે ખાસ પ્રસંગે મહંત શ્રી વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીના જન્મદિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 100થી વધુ સંતો, મહંતો, મંડલેશ્વરો અને જગતગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય પ્રસંગે મહંત શ્રી વેદવ્યાસપુરીના અધ્યક્ષ સ્થાને મહંત શ્રી દયાલપુરી મહારાજ, મહંત શ્રી લાલદાસ મહારાજ, મહંત શ્રી ઉદયગીરી મહારાજ તથા મહંત શ્રી મહેશગીરી બાપુ સહિતના સંતોની ઉપસ્થિતિમાં ચાદર વિધિ અને અંચળો કાર્યક્રમ સાથે વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીને મહંત પદવી અર્પણ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ કથાના આયોજનમાં સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટના ધીરેનભાઈ સોની, સુરેશભાઈ પટેલ, સચિનભાઈ પટેલ સહિતના આગેવાનો તથા ભક્તજનોનો વિશેષ સહયોગ રહ્યો હતો. પોથી યજમાન તરીકે કીર્તિભાઈ પટેલ અને સચિનભાઈ પટેલે સેવા આપી હતી, જ્યારે મહાપ્રસાદના દાતા તરીકે ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજના ડોક્ટર અશ્વિનભાઈ પટેલ અને રમેશભાઈ પટેલે યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત કલ્યાણી વેફર્સ મોડાસાના સીમાબેન, હરિકિશનજી સોની સહિત અનેક દાતાઓ, સંસ્થાઓ અને શ્રદ્ધાળુઓના સહકારથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. 7 દિવસ સુધી ચાલેલી આ કથામાં મોટી સંખ્યામાં શ્રોતાઓએ ભાગ લઈને હનુમાનજી દાદાના મહિમાનો લાભ લઈ આત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી હતી. મોડાસામાં યોજાયેલી આ ભવ્ય હનુમંત કથાએ ભક્તિના નવા શિખરો સર કર્યા છે અને શ્રદ્ધાળુઓના હૃદયમાં અસીમ છાપ છોડી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. શ્રી શાસ્ત્રી વિષ્ણુપ્રસાદજી મહારાજ, મોડાસા માતાજી મંદિર પૂજારી. રામ ભક્ત હનુમાનજીની કથા 25/3/2026 થી 31/3/2026 સુધી મોડાસામાં આવેલા ઓધારી માતાજી મંદિરના પ્રાંગણમાં રામ ભક્ત હનુમાનજીની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે 31/3/2026ના રોજ કથાની પૂર્ણાહુતિ હતી. તે દિવસે મારા જન્મદિવસ નિમિત્તે ઉત્તર ગુજરાતમાંથી અને કચ્છમાંથી સંતોએ પધારી અને ચાદર વિધિ અને મહંતાની પદવી સાબરકાંઠા જિલ્લાના મહંત શ્રી વેદવ્યાસપુરીજી મહારાજ તથા બનાસ મંડળમાંથી હરદેવપુરી મહારાજ, દયાલપુરી મહારાજ તથા મહેસાણા જિલ્લામાંથી લાલજી મહારાજ, ગજાનંદ મંદિર મહેસાણા તથા સાબરકાંઠા અરવલ્લીમાંથી પૂજ્ય દેવરાજ ધામથી પૂજ્ય મહેશગીરી બાપુ અને તમામ સાધુ સંતોની વચ્ચે મારી ચાદર વિધિ થઈ. અને કથાના અંતિમ સમયમાં એમ કહેવાય કે સવારથી માંડી સાંજ સુધી જે ભંડારો થયો એમાં 2000 શ્રોતાજનોએ મહાપ્રસાદનો લાભ લીધો. પોથી યજમાન અમારી કીર્તિભાઈ પટેલ, ચામુંડા ઢોકરા હાઉસ તથા ડોક્ટર અશ્વિનભાઈ પટેલ, ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજ તથા કલ્યાણી વેફર્સ, સીમાબેન, હરકિશનભાઈ સોની, ભરતભાઈ તથા અશ્વિનભાઈ પટેલ, હિંમતનગર અને તમામ સાધુ સંતોની વચ્ચે જે ચાદર વિધિનો કાર્યક્રમ, 7 દિવસ રામ ભક્ત હનુમાનજીની કથાનો કાર્યક્રમ અને મહાપ્રસાદનો કાર્યક્રમ અમારે દિનેશભાઈ સોની, સુરેશભાઈ પટેલ, સચિનભાઈ પટેલ, મિની ઉમિયા માતાજીના મંદિરના પ્રમુખ શ્રી દિનેશભાઈ તથા મંત્રી શ્રી અંબાલાલભાઈ ચોપડા સાહેબ, ઉપપ્રમુખ શ્રી હરિભાઈ પટેલ અને તમામ શ્રોતાજનના સાથ સહકારને લીધે આ કાર્યક્રમ ખૂબ સફળ થયો હતો અને અંતરના ભાવથી દરેકને સાથ